હાલો મિત્રો, કેમ છો? મજામાં છો? તો આજે આપણે બનાવવાના છીએ, બધાને જોઈને જ મોંમાં પાણી આવી જાય અને ક્યારેય તમે જોઈ નહીં હોય ને એવી આપણે નૂડલ્સ ખીચડી. નૂડલ્સ ભાત તમે બહુ જ ખાધા હશે ને નૂડલ્સ પણ બહુ ખાધું હશે, પણ તમે આવી રીતે ખીચડી બનાવીને નૂડલ્સ ખીચડી નહીં ખાધી હોય. તો આજે આપણે તેના માટે આપણે બનાવવાના છીએ નૂડલ્સ ખીચડી. તો તેના માટે મેં 2 મુઠ્ઠી જેટલી મગ દાળ લઈ લીધી છે અને એમાં આપણે 1.5 મુઠ્ઠી જેટલા જ ચોખા નાખીશું. તો આ રીતે બધી વસ્તુ મેં કટ કરી લીધી, સમારી લીધું છે. અવડો કેવો મેં આદુનો ટુકડો લઈ લીધો છે, તેને આપણે છાલ કાઢી નાખીશું અને પછી આપણે જ્યારે વઘારીશું ને ત્યારે તેમાં ખમણીને નાખીશું. તો છે ને, જો આપણે ઘરે નૂડલ્સ બનાવવાની અને વળી સાદી અને સરળ રીતે બધાને વળી જોઈને જ ખાવાનું મન થાય એવી રીતે. તો હવે આપણે આ બધું સમારી લીધું છે, તો હવે આપણે નૂડલ્સ બનાવીશું. મારી પાસે રોટલીનો લોટ પડેલો છે, સવાર બાંધેલો જ. તેમાંથી આપણે નૂડલ્સ બનાવવાના છીએ, નૂડલ્સની સેવ બનાવવાના છીએ. તમારે આટલો બધો તો જોશે પણ નહીં, એટલે મારે આટલો જ લોટમાંથી બનાવવાની છે. તો તેને આપણે જરાક તેલવાળું કરી લઈશું અને આ હંસો લઈ લઈશું આ રીતે, ને આવી કાણાવાળી આપણે ચકરી લઈ લઈશું, જે આપણે ઝીણા ગાંઠિયા પાડવાના હોય છે ને એવી. હવે આપણે તેને તેલ જરાક લગાવીને હંચામાં ભરી દઈએ. આવી રીતના તેલ લગાવી અને લોટને પણ આવી રીતના તેલવાળો કરીને મસળી, એટલે આપણા હાથમાં કે હંચામાં ચોટે નહીં. બસ, કંઈ જ નથી, સાદું અને સિમ્પલ જ છે. એ રીતના હંચો ફિટ કરી લઈશું અને એક બાઉલમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું. પાણી એકદમ ગરમ થઈ જાય ત્યારે જ ગરમ પાણીમાં જ આપણે એ સેવ પાડવાની છે. તો સારું, આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો જો આપણું પાણી ઉકળી રહ્યું છે, પાણી એકદમ ઉકળી રહ્યું છે. તો હવે આપણે તેમાં સેવ પાડીશું. જો છે ને, આવી રીતે બધે છૂટી છૂટી પછી થોડીક વાર એમાં રહેવા દઈશું અને પછી હલાવીશું. છે ને, થઈ રહી છે ને આપણી સેવ ગરમ, બફાઈ જાય. હવે થોડીક વાર આપણે તેને બાફી લઈશું. પછી આપણે બાજુ ફેરવીને તે સેવ ગરમ પાણીમાં, ફળફળતા પાણીમાં જો આપણે પાડીએ ને એટલે આપણી સેવ એકદમ છૂટી છૂટી થઈ જાય, ક્યારે ભેગી થાય નહીં. થોડી વાર બફાવા દઈએ, એકદમ આપણી સેવ બફાઈ જાય એટલે આપણને લોટની કચાશ લાગે નહીં. પછી આ રીતે આપણે ઝારામાં લઈ લેશું એટલે આપણે બધું જ પાણી નીતરી જશે. જો છે ને, બહારની સેવ પણ હું કહેવાય એવી સેવ આપણી બની છે નૂડલ્સ. તો આ આપણે એક પેન લઈ લીધું છે અને એમાં આપણે 1 થી 2 પાવડા જેટલું એમાં પહેલાં તેલ નાખીશું. એવું કંઈ નથી, 1 થી 2 જ પાવડા નાખશું. આપણે એમ થાય કે આટલું જોશે એટલું આપણે તેલ નાખી દેવાનું. મારે આ પેન છે ને બહુ આછું છે એટલે એકદમ ભૂગી ગયું છે.
આપણે તેને ત્યાં અઢી પાવડા તેલ નાખ્યું છે. મેં જાજી ક્વોન્ટિટીમાં નથી બનાવ્યું એટલે મેં ઓછું નાખ્યું છે. પછી આ મેં લીમડાની તીર લઈ લીધી છે, બધા પાન ધોઈ નાખ્યા છે. તો આપણે તેલ આવી ગયું કે નહીં એને ચેક કરી લેવું. અને મેં આટલી બાફેલી ખીચડી લઈ લીધી છે. તો આપણે તેમાં પહેલાં રાઈ નાખીશું. જો તમારી પાસે લસણ હોય તો પહેલાં લસણ નાખો. એકદમ મારી તેલ આવી ગયું એટલે ગેસ એમ કરી દઉં છું. પછી આપણે તેમાં લીમડાના પાન નાખીશું. કેમ કે મેં ધોયેલા હતા ને તો થોડીક ટુકડાથી ગયું. હવે ગેસ ચાલુ કરી ધીમો, એકદમ ધીમો જ રાખીશું એટલે આપણે મસાલા બળી ન જાય. હવે આમાં આપણે થોડી હિંગ નાખીશું. એટલે ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું. આપણે બીજા આપણે કોઈ વસ્તુ ગરમ મસાલામાં નાખવાના નથી, કોઈ મસાલા પણ નથી નાખવાના. તો હવે આપણે તેમાં કોબીજના ટુકડા ઉમેરી દઈશું. પછી આટલા કાંદાના ટુકડા ઉમેરી દઈશું. ટમેટા નાખી દઈશું. અને આ મરચાંના બધી વસ્તુ આપણે તેમાં નાખીને થોડી વાર માટે સાંતળી લઈશું. જો છે ને, અને ચોખા જ ખાવાનું મન થઈ જાય એવું બધા જ મસાલા સાંતળી લઈશું. હવે આપણા મસાલા થોડા થોડા રોસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે થોડાક બેઝિક મસાલા પણ ઉમેરીશું. જેમાં આપણે થોડીક અડધી ટીસ્પૂન જેટલી હળદર નાખીશું. અડધી ટીસ્પૂન જેટલો આપણે ધાણા જીરું પાવડર નાખીશું. અને જો તમારે ચટણી લાલ મરચું પાવડર ખાવું હોય તો તે નાખી શકો છો, નકર સ્કીપ પણ કરી શકો છો. તેની જગ્યાએ 2 મરચાં તીખા નાખી શકો છો. હવે તેમાં આપણે ચપટી ખાંડ નાખીશું, જે આપણે ખાટો મીઠો ટેસ્ટ માટે. પછી એમાં આપણે 1 ચમચી જેટલું મીઠું નાખીશું. અને પછી આપણે ટેસ્ટ કરીને વધુ ઓછું હશે તો નાખીશું. કેમ કે આપણે ખીચડીમાં પણ મીઠું નાખ્યું હોય અને આપણે જ્યારે ઓલું નૂડલ્સ સેવનો લોટ બાંધ્યો હોય ત્યારે પણ આપણે તેમાં જરી મીઠું નાખ્યું. આપણે આ બધા જ મસાલા રોસ્ટ થઈ જાય એટલે તેમાં આપણે થોડીક ખીચડી ઉમેરી દઈશું. જે આપણે આ ખીચડી છે એટલે એ આવી રીતના ઉમેરી દઈશું અને થોડી છૂટી છૂટી કરી નાખીશું, જેથી કરીને આપણે આ ખીચડી સરસ લાગે. જેવી તમે બહાર નૂડલ્સ ખાવા જાવશો ને એની કરતાં તો બહુ સરસ લાગે છે. આ રીતે ઘરે બનાવીશું. બધા નૂડલ્સ ભાત બહુ જ બનાવે છે અને ખાય પણ છે. હવે તમે આ એક વખત નૂડલ્સ ખીચડી બનાવીને ટેસ્ટ કરશો તો તમે નૂડલ્સ ભાત પણ ભૂલી જશો. આમાં તમારે ટમેટો સોસ નાખવો હોય તો પણ નાખી શકો છો. અત્યારે આવી બધી વસ્તુ મારી પાસે નથી, પણ જ્યારે હું ફરીથી એકવાર પાછો વિડીયો બનાવીશ ને ત્યારે હું બધી જ વસ્તુ નાખીને બહુ મસ્ત રીતે બનાવીશ. ત્યારે તો મારી પાસે ઘરમાં છે ને એટલી વસ્તુ નાખી છે. તો હવે એમાં આપણે થોડુંક અહીંયા આપણે એક વાટકી આ રીતે બધા જ બિયા કાઢી નાખ્યા છે. હવે આપણે દુનિયામાં નાખી દઈશું. એક જ વાર હલાવી દઈશું. ખીચડી પણ જો સરસ રીતે છૂટી છૂટી થઈ ગઈ છે. અને આપણે આમાં હિંગ નાખેલી હોવાથી એનો સુગંધ પણ બહુ સરસ આવે છે. તો
તો એમાં હવે આપણી પહેલી બનાવેલી સેવ હતી ને નૂડલ્સની એ આવી રીતના કરીને આવી રીતના આમ છૂટી છૂટી કરીને પછી નાખી દઈશું અને આમ ધીરે ધીરે હલાવતા જઈશું. તો છે ને જુઓ મિત્રો, જોઈને જ બધાને ખાવાનું મન થઈ જાય એવું નૂડલ્સ ખીચડી. તો ચાલો આપણે તેને થોડુંક એમાં આપણે તેનો નૂડલ્સ મસાલો નાખીશું જેથી કરીને એનો ટેસ્ટ 100 ગણો વધી જાય. તો હાલો મિત્રો, નાનાથી મોટા બધા જ આપણા વૃદ્ધો પણ ખાઈ શકે એવી આપણી દેશી અને વેજીટેબલ્સ નૂડલ્સ ખીચડી બનીને તૈયાર છે. તો આ ખીચડી એકવાર જરૂરથી બનાવજો અને બધાને બહુ ખવડાવજો ભાવથી, પ્રેમથી. બહુ સરસ લાગશે અને બહુ જ ભાવશે. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય ને તો એકવાર જરૂરથી લાઈક તો જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સારું, આવજો. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ બધાને. એટલો હરખ મને છે તો તમે એકવાર બનાવીને ખાશો તો તમને કેટલો હરખ થશે. સારું, આવજો.